ઈ બે ઊંઘમાં જ એટલા છે, પાછા હુઈ ગયા. હે બોલો લ્યો, મારી રે તે ઉતાર લીધી. તે તમારે એ મોકો છે, તમે જાવ ને બે બે ધોલ મારો ને. લાય તો મને જવા દે. બે ધોલ ની છા ધોલ મારવી છે. બોલો જો મને એમ કે પાણી પીવાઈ ગયો છે તો ઓલા ચીકમ ને નમથા ને ધોલ મારીને આવ્યો. મને એમ કે આપડી બધા હાટું પાણી લાવશે. બોલો લ્યો. એલા તને એવડાઈને ભાયા નહીં? ના ના બકુલભાઈ, હું ધોલ મારીને હંતાઈ જાતો છો. તું તો હંતાઈ જતો તો, પણ ભોળા દાદા ઝપટમાં નો આવી જાય તો હારું. ઈ ઝપટમાં નહીં આવે, ઈ બે ઊંઘમાં જ એટલા છે. અમથાભાઈ બોલતા નહીં હો, કોક આવે છે. નાખો ને ઢાળો હમણો. હે આમ તો હું તો છે ને મારા માણસે બે ધોલ મારી ને હમણાં હું 4 ધોલ મારવાનો છું. ઓ બાબા હે બોલો હો, ઉતર છે ન્યા ઝોલ મારવા આવે. ટીકમ મને એક ઝોલ મારી ને એના 3 ધોકા માર. ઓ બાબા ઓ બાબા ઓ બાબા અમથાભાઈ મને એક ઝોલ મારી હતી ને એના 3 ધોકા મારવા છે. ઓ બાબા હવે કોઈ દે આપણું નામ નહીં લે. નામ લઈને તો બીજી વાર ધબધબાટી કરવી છે. ધોળીને ખાટલે નો જવા, નકર ઓલાને ખબર પડી જાય. પાવર માં જવા દે. હે? હાલવામાં ફેર પડે છે પણ હાલ છે. હે મમરાભાઈ હજી ભોળા દાદા કેમ નો આવ્યા? હા આવ્યા ભોળા દાદા તો. જો બોલો કેમ ખોખારા ખાવ? એ ખોખારા તો ખાય જ છે ને, બેયને ધોકાવી નાખ્યા. અમથાને ને ચીકમને બેન માર્યા તમે. હું તમને કઈ ન કીધું ભોળા દાદા? એ મને હું કે જાજીન તરત માફી માંગવા મળ્યા. ભોળા દાદા રહેવા દો, હવે મને નો મારતા એમ. ભોળા દાદા મને શું ખબર, નકર હું બે ને ધોકા મારે, ધોલું ન મારે. હવે તે તો ખાલી ધોલું જ મારી ને, મેં તો બેયને 3 ધોકા માર્યા. પણ મેં ભોળા દાદા ધોલું એવી મારી હતી હો, હજી મારા હાથ બળે તો એના ગાલ તો બળતા દેશે. તે ધોકા એવા જ માર્યા. વાહો બોલતો હોય છે. જો બોલો તમે કેમ રોવા માંડ્યા? વાહો બળે. તમારો વાહો બળે. પણ તમારો વાહ હું કામ પડે? એ તીકાબેન અમદાએ મને 3 ધોકા માર્યા. તમને ધોકા માર્યા? હા તો તમે હમણાં કહેતા હતા ને અમથાને ને ચીકમને તમે ધોકા માર્યા એમ. એટલે હું ખોટું કહેતો હતો. ઘણા બધા પાવર કરીને હું બોલવા ગયો પણ વાહો બળવા મળ્યો, પછી નો બોલાડો. તો ક્યાંથી બોલાય એટલે બધા ધોકા ખાધા તો? મમરાભાઈ મને તો એવું લાગે આ તે ખોટું જ બોલે છે. ઈ કઈ ધોલ મારીને નથી આવેલો, માર ખાઈને જ આવેલો છે. એટલે એને તો ધોલું મારી, ધોલું નથી મેં ધોકા ખાધા. ભોળા દાદા તમને ધોકા માર્યા એમ થોડું હાલે, શું કરવું બોલો? એ કાઈ કરવું ના, તું હળદર ઉની કર જા. હવે આપણે શું કામ હળદર બગાડવી? ઈ બે ને ઢીબી નાખવી, હાલો ઈ હળદર બગાડશે. ના રે ના, હવે મારે કાઈ ન જાવ. તમે તઈને જાવ, મને અહીંયા બેહવા દો. પણ તમે બીવો શું કામ? આપણે શાયરે જાવી. હા હાલો તો હાલો જાય હાલો. ના રે ના ભોળા દાદા, મારે તો પાણી ભરવા જાવું છે. પણ તમને પાણી હમણાં એમ ભરી દેવું. હાલો મમરાભાઈ આપણે જવું પડશે. હાલો હાલો. ટીકમ ડોહો ભારે હળદર લગાડતો છે હો. ડોહાનો માણસ એકવાર ઝપટમાં આવી જાય ને તો એને હળદર સપડતો કરી દેવો છે. ટીકમ ઓલા તો સારી આવ્યા, પાણી ભરવા આવ્યા. જો ને ઓલા ને ગળે કેરબા છે. જો પાણી ભરવા આવ્યા હોય ને તો ઊભું રહેવાનું, બાંધવા આવ્યા હોય ને તો ભાગવાનો ખટકો રાખવાનો. એ હારું. શું કામ ભોળા દાદા માર્યા? હા હમણાં તો બહુ હવા કરતા હતા, હવે હવા કરો ને. ટીકમ ભાગ બાંધવા આવ્યા. ઉભા રહેતો, ભાગો જા, ઉભા રહેતો. ભાઈ તો કેરબે પાણી દેવા છે. ઘડીકમાં આયા હતા ને. વાતું ન કરી, ગોતો એને. હારું છું બકુલભાઈ, મારા ગળામાં કેરબા હતા, હું ડૂબ્યો તો નહીં. ગયા ક્યાં? ત્યાં આયા છે. ધીમો ધીમો રે. અલ્યા હું સાવ તો બોલ તો ખરો, હું છું એમ. પણ પાણીમાં કેમ બોલવું? તો બોલો લ્યો તું તો. હા હું ઓલાને ગોતતો છો. તો તારે કહેવાય તો ખરો ને. પણ મમરાભાઈ પાણીમાં કેમ બોલવું? જો મમરાભાઈ કેરબા લાવ્યા તો પાણી તો ભલ્યો. ઈ હાસુ કા પાણી ભરલો. અને ભોળા દાદા તમે કે કારું ના પાણી થતા હતા ને, પી લ્યો જેટલું પાણી પીવું એટલું. એટલે તું પાણી પી લે. હવે તમે ત્રણેય મને કેટલું પાણી પાઈ દીધું, તમે પાણી પી લો. એ લે પી લો.